जय श्री कृष्ण। राधे राधे। श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेवाय। मित्रों, आज આપણે પાવન પુરુષોત્તમ માસની કથામાંનો અધ્યાય 10મો કરીશું, ઋષિ દુર્વાસાએ દયા રાખવી। મિત્રો, જો તમે ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી તમને આગલા વિડીયો આવી રીતે મળતા રહે। बोलो पुरुषोत्तम भगवाननी जय। कृष्णाय वासुदेवाय हरे परमात्मने प्रणंत कलेश नाशाय श्री गोविंदाय नमो नमः। अध्याय 10मो ऋषि दुर्वासाए दया राखवी। मेघवतीनी प्रार्थनाथी जेमना अंतरमां दया उपजी छे एवा दुर्वासा ऋषि बोल्या, हे पुत्री, तारू दुख घणुं दारूण छे। હવે તારા દુઃખનો નિવારણનો ઉપાય શ્રવણ કર। દેવોને પણ દુર્લભ એવા પાવન વ્રત વિશે હું તને જણાવું છું। દર ત્રીજા વર્ષે પાવન પુરુષોત્તમ માસ આવે છે। આ પુણ્યદાયી માસનો મહિમા એવો ઉત્તમ છે કે આ માસમાં સ્નાન કરનાર બ્રહ્મહત્યા, ગૌહત્યા જેવા પાપથી મુક્તિ આપે છે। વળી 12,000 વર્ષ ગંગા સ્નાન કરવાથી જે ફળની પ્રાપ્તિ થાય છે એ જ ફળ પુરુષોત્તમ માસમાં ગમે તે જળાશયમાં સ્નાન કરવાથી મળે છે। એ જીવની સર્વ મનોકામના સિદ્ધિની પ્રાપ્ત થાય છે। મેં પોતે આ વ્રત કર્યું છે, તું પણ આ વ્રત કર, અવશ્ય તારો મનોરથ સિદ્ધ થશે। મેં આ વ્રત શા માટે કર્યું અને એનું શું ફળ મળ્યું એ પણ તને જણાવું છું। પૂર્વકાળે પ્રભુના પરમ ભક્ત એવા રાજા અંબરીક્ષ પર ક્રોધ કરીને મેં કૃત્યા ભયંકર અગ્નિજ્વાળા ઉત્પન્ન કરી એને બાળીને ભસ્મ કરી નાખવા માટે છોડી મૂકી। એ વખતે રાજા અંબરીક્ષે ભગવાનનું સ્મરણ કરતા ભક્તવત્સલ ભગવાને સુદર્શન ચક્ર છોડ્યું। સાક્ષાત કાળના સ્વરૂપ જેવા સુદર્શન ચક્રે કૃત્યાના કટકા કરી નાખ્યા અને મારી પાછળ પડ્યું। સુદર્શન ચક્રના ત્રાસમાંથી મુક્તિ પામવા માટે જ મેં પાવન પુરુષોત્તમ માસનું વ્રત કર્યું અને એ વ્રતે જ મને ભયથી મુક્તિ આપી। દુર્વાસા ઋષિનું આવું કથન સાંભળી મેઘવતી બોલી, હે પ્રભુ, પૃથ્વી પર સૂર્ય, ચંદ્ર, ગ્રહણ, ગણેશ, દેવી, વિષ્ણુ, શિવ આદિ પ્રગટ દેવો છે। આ દેવો મનોવાંછિત ફળ આપનારા છે, ઉત્તમ અને શ્રેષ્ઠ છે। પુરુષોત્તમ માસ આ બધાથી ઉત્તમ હોઈ જ ન શકે। હું તો વિષ્ણુ અને શિવ સિવાય બીજા કોઈ દેવનું વ્રત કરતી નથી। મારું ધ્યાન માત્ર શિવજી માટે છે। અવશ્ય તેઓ પ્રસન્ન થઈને મારા કષ્ટનું નિવારણ કરશે। આપ સમાન જ્ઞાની મહાત્માના મુખે મળમાસની આવી પ્રશંસા સાંભળીને હું વારવાર વિસ્મય અનુભવું છું। મેઘવતીના શબ્દો પૂર્ણ થતાં જ ઋષિ દુર્વાસાના મુખ પર ક્રોધાગ્નિ ભભૂકી ઉઠ્યો, પરંતુ એક ઋષિ કન્યા હોવાથી શ્રાપ આપવાનું યોગ્ય ન લાગ્યું। તેઓ પોતાના ક્રોધને દબાવીને બોલ્યા, હે કન્યા, તું શોકગ્રસ્ત છે, અજ્ઞાન છે, પુરુષોત્તમ માસના મહિમાથી અજાણ છે, તેથી હું તને શ્રાપ નથી આપતો। તે છતાં જે કોઈ જીવ જાણે અજાણે પુરુષોત્તમ માસનો તિરસ્કાર કરે છે એને એનું ફળ અવશ્ય ભોગવવું પડે છે। તારે આ જન્મે નહીં તો આવતા જન્મે આ અપમાનનું ફળ ભોગવવું પડશે। આટલું કહીને દુર્વાસાએ તત્કાળ ત્યાંથી વિદાય લીધી। અજાણતા પવિત્ર પુરુષોત્તમ માસનો તિરસ્કાર થતાં મેઘાવતીનું મુખ કાંતિહીન થઈ ગયું। એ પશ્ચાતાપની અગ્નિમાં સળગવા લાગી, તો પણ ધીરજ રાખીને એણે ભોળાનાથને પ્રસન્ન કરવાનો સંકલ્પ કર્યો। જય શ્રી કૃષ્ણ। રાધે રાધે। મિત્રો, આ 10મો અધ્યાય અહીંયા પૂર્ણ થાય છે। 10મા દિવસની વાર્તા, ગૌ કાકરાની કથા। બોલો પુરુષોત્તમ ભગવાનની જય। ગંગાપુર નામે એક નાનકડું ગામ હતું। ગામમાં એક સુથારણ રહેતી જેનું નામ મીના હતું। તેની પાડોશન એક સોનારણ હતી જેનું નામ લીલા હતું। મીના ખૂબ ગરીબ હતી, મહેનત મજૂરી કરી માંડ ઘર ચલાવતી હતી, જ્યારે લીના ખૂબ પૈસેદાર પરંતુ ટૂંકા જીવની હતી। મીના ગરીબ ગણી પરંતુ મનથી દિલદાર હતી। પોતે ભૂખી રહે પણ આંગણે આવેલાને ખાલી હાથ ન કરે, જ્યારે લીલાથી તો પૈસા કે વસ્તુ છૂટતી જ નહોતી। થોડા દિવસ પછી પુરુષોત્તમ માસ આવ્યો। ગામના દરેક સ્ત્રી પુરુષોએ વ્રત પ્રારંભ્યા। મીનાએ પણ વ્રત લીધું। આ તરફ લોભી લીનાએ પણ વ્રત કર્યું। બંને જણ સવારમાં નદીએ નહાવા જાય। સૌ ગામ લોકોની જોડે કથા વાર્તા સાંભળે। સૌ વાર્તા સાંભળીને
બ્રાહ્મણના કપાળે ચાંદલો કરે, પોથી પુસ્તકને કંકુ ચોખા કરે. બધા સાથે મુઠ્ઠી મુઠ્ઠી ભરી ઘઉં લાવ્યા હોય અને બ્રાહ્મણો પાસે ઢગલી કરે. જ્યારે લીના સોનારણ શેર ઘઉં લઈને આવે, જેમાં પોણો શેર કાકરા અને 5 શેર જ ઘઉં હોય, વળી તેથી તેનો ઢગલો સૌથી મોટો લાગે. કથા સાંભળવાના બદલે કાંકરીવાળા ઘઉંના ઢગલા જોઈ એ હરખાતી. આ બાજુ વૈકુંઠ લોકમાં લક્ષ્મીજી અને ભગવાન વાતો કરી રહ્યા હતા. લક્ષ્મી બોલ્યા, પ્રભુ, એક બેનના દાણા આવે છે, તેમાં કાંકરા પુષ્કળ હોય છે. કાંકરામાંથી દાણા કાઢું કે દાણામાંથી કાઢું કાંકરા, એ જ ખબર નથી પડતી. હું તો ખૂબ મૂંઝાઈ ગઈ છું. આ સાંભળી પ્રભુ હસીને બોલ્યા, જેની જેવી ભાવના, આપણે તો જે આપે તે ગ્રહણ કરવું જ રહ્યું. પુરુષોત્તમ માસ હવે પૂરો થયો. છેલ્લા દિવસે સોનારણ સુથારણના ઘેર ગઈ. બંનેએ વિચાર કર્યો કે આજે આપણે વધારે ને વધારે દક્ષિણા આપવી જોઈએ. સુથારણ ઓરડામાં જઈ અને દાણાની કોઠી ખોલી. કોઠી જોઈને તે વિસ્મય પામી ગઈ. મીના સુથારણની આંખો અંજાઈ ગઈ. આખી કોઠી સોનાના દાણાઓથી છલોછલ ભરેલી હતી. એવામાં સોનારણ બોલી કે આજે આપણે શું આપીશું? સુથારણ બોલી, પરમેશ્વરની કૃપાથી મારો તો આજે ભંડાર ભરાઈ ગયા છે. હું તો બ્રાહ્મણને આજે ખૂટે નહીં તેટલું આપીશ. લીના સોનારણ પણ ઘર તરફ ગઈ. તેણે પણ તેનો ઓરડો ઉઘાડ્યો. જોયું તો ચારે તરફ કાંકરાનો અવિરત વરસાદ વરસતો. આખું ઘર કાંકરાઓથી ભરાઈ ગયું હતું. આ જોઈ સોનારણ સમજી ગઈ કે ભગવાનની આગળ મેં જે કપટ કર્યું, આ તેનું જ પરિણામ છે. સુથારણને દાણા સામે સોનાના દાણા મળ્યા, જ્યારે કપટી સોનારણને મણના મણ કાંકરા જ કાંકરા મળ્યા. હે પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા મીના સુથારણને ફળ્યા એવા સૌને ફળજો. બોલો પુરુષોત્તમ પ્રભુની જય. બોલો પુરુષોત્તમ પ્રભુની જય. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મિત્રો, આ કથા સાંભળવામાં તમને આનંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરીને આગળ શેર કરજો. ની ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી તમને આગલા વિડીયોની માહિતી આવી રીતે મળતી રહે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.